શ્રુતિ પછી સ્મૃતિ યાદ રાખજો. અમારા અંગ્રેજી ભવનના વિદ્વાન સન્માનીય સિંહ સાહેબને હંમેશા યાદ કરવું ઉદ્દેશમાં કે અંગ્રેજી ભાષાની મર્યાદા કોઈ વ્યક્તિ માટે વિદ્વતા માટે પરિચય આપવો જોઈએ કે he or she is a well-read person. બહુ શ્રુત વાંચેલું છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ તો ખૂબ આગળ છે. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ ગઈકાલે રેફર કરતો હતો અને એની અંદર પ્રોફેસર સાહેબ વેદકાલીન ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જેટલી સંખ્યા વિદ્યાર્થી ભાઈઓની એટલી જ સંખ્યા વિદ્યાર્થી બહેનોની પણ. રાજ પરિવારની પણ સંકલ્પના હતી કે પોતાના પરિવારમાંથી વિદુષીઓ તરીકે બહેનો પ્રસ્થાપિત. આજના દિવસે ખરેખર અષ્ટમી અષાઢ મહિનાની અષાઢી નવરાત્રિની અષ્ટમી છે. શક્તિ શંકર વલ્લભાદ્રી નયના વાગ્વાયની શક્તિ સ્વરૂપાનું સ્થાન તો શંકરથી પણ આગળ. આખો જે શ્લોક છે માયા કુંડલની ક્રિયા પાર્વતીજીને આગળનું સ્થાન. હું માનું છું કે વર્તમાન સમયની અંદર નાલંદાનું સંપૂર્ણ રીતે રિવાઇવલ કે છે, એક પ્રકારે પુનઃ પ્રસ્થાપના થઈ. બેન એક સરસ દાખલો આપતા હતા. 12,000 જેટલા વિદ્યાર્થીઓ હતા, 12,000 કરતા વધારે. આક્રમણખોરની સંખ્યા 300-400 થી વધારે નહીં હોય, પરંતુ એ વિદ્વાન હતા, બહુ શ્રુત હતા, તેજસ્વી હતા, પરંતુ બળ ન, શક્તિ ન. એને કારણે વિધ્વંસ થયો નાલંદા. હું માનું છું કે વર્તમાન સમયમાં આપ જ્યારે વાત કરતા હતા, થોડો પણ પ્રચાર પ્રસાર, કોમ્યુનિકેશન, એક સરસ ફાયદો સોશિયલ મીડિયાનો આ વિષયની અંદર આ આજે જે આ વક્તવ્ય હતું કે અન્ય કોઈ વક્તા નહોશે. આ ચાલતા સામાજિક પ્રચાર માધ્યમમાં જો મુખ્ય તો એના દ્રષ્ટિથી આજે યુવા વર્ગમાં સંસ્કૃત વિષયમાં સંસ્કૃતિના સંદર્ભની અંદર જાણકારી મેળવવાની બિલકુલ એક તમન્ના પણ છે. વર્તમાન સમયની અભિરુચિ કેળવાણી છે અને આ યુવા પેઢીને એક પ્રકારે જો આપણે આત્મવિશ્વાસ સાથે આ યુવા પેઢી સુધી આ સંદેશો પહોંચાડશું તો પ્રતિસાદ આપવા માટે વર્તમાન યુવા પેઢી બિલકુલ તૈયાર છે. પ્રણવાનંદ સંસ્કૃત ભવન મુરબ્બી જોશી સાહેબ અને ખાસ તો શ્રી નરહરિ પ્રસાદ શિવપ્રસાદ જોશીપુરા સાહેબ ની તપશ્ચર્યા એને જે તપ કર્યું અને પછી બંને
નૈનાબેન અને છાયા સાહેબ અને આખી ટીમે સાતત્ય સબર પ્રવૃત્તિ વર્ષભર ચલાવવી ખૂબ મુશ્કેલ છે. ક્યાંક સ્વરૂપ નાનું હોય, વિશ્વાસ ડગી જાય આપો, પણ એ સમયગાળો જો પસાર કરી લેતા હોય તો ખરેખર સંસ્થા એને કારણે ત્યારે આજના શુભ દિવસ આમ તો કાલિદાસનો પણ ઉજ્જૈનની નજીકમાં જ મને લાગે છે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા અવની થઈ સંસ્કૃતિ મોક્ષદાયિકાનો અર્થ જ આ બધા ઉચ્ચ શિક્ષણના કેન્દ્રો હોવા માટે આપણી સંસ્કૃતિમાં એને મોક્ષ પ્રદાન કરનારા છે. એ દ્રષ્ટિથી હું ખાસ કરીને હમણાં ચોખંબા પ્રકાશનમાં મારો વારંવાર જવાબ બનારસ ચોખંબા પ્રકાશન 200 વર્ષ જૂનું વિશ્વનાથ મંદિરની ઘટના છે. મને એક પુસ્તક ભેટ આપ્યું. આજે આપણે રોજ પૂછતા કોઈ બાળકનો જન્મ થાય ત્યારે પૂછે ભાઈ સારા નામો તો શું છો? તમને ખબર હોય શિક્ષણમાં બધા છો. ત્યારે સંસ્કૃત સાહિત્યમાં તો આ નામોની આખી એક કેટલી મોટી શ્રેણીનું પુસ્તક એમણે મને ભેટમાં આપ્યું અને ઘણા બધા પુસ્તક આપ્યા. મારું અવારનવાર જવાનું થાય છે. ચોખંબાના બધા જ ગ્રુપ ઓફ પબ્લિકેશન્સ આયુર્વેદમાં છે, સંસ્કૃત સાહિત્ય છે. પરંતુ આપણા પ્રાધ્યાપકો હવે મહેનત કરીને આ દિશાની અંદર ખાસ કરીને સેન્ટ્રલ યુનિવર્સિટી અધ્યાપકો વિશેષ પ્રમાણમાં હવે અધ્યયન કરે છે, સંશોધન પણ આગળ વધે છે. આગામી સમયમાં તો એમ કહીશ કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોમ્પ્યુટર પછીનો જે સ્ટેજ છે ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં કદાચ આપણી સંસ્કૃત ભાષા સૌથી વધારે પ્રસ્તુત બનશે એવું મને અત્યારે લાગી રહ્યું છે. આજના પાવનકારી દિવસે મને પણ તે ખૂબ મોટો લાભ મળ્યો. સરસ મજાનું અસ્ખલિત આપણી વાણી ખરેખર સાત્વિક આનંદ મળ્યો છે. શાંતાકારનો સરસ મજાનો સમય છે. આપ સૌ તો આ વાત કરતા હતા ને જ્યાં પાંડિત્ય ફક્ત પાંડિત્યને સમાજ પૂરતો નથી, પાંડિત્ય પછીનું પદ પ્રાપ્ત કરે તપસ્વીનું વ્યક્તિ ત્યારે પૂછે છે. આપ સૌ તો શૈક્ષણિક ક્ષેત્રના તપસ્વીઓ છો ત્યારે ખરેખર સાત્વિક આનંદ મળ્યો છે. હું શ્રીમતી ભાવના જોશીપુરાને સૂચન કરીશ કે આટલો મોટો માસ એમની પાસે મહિલાઓનો છે. આ પ્રકારનું અસ્ખલિત આપનું વક્તવ્ય કદાચ યોજાય તો આપણી જે બહેનો છે આવો સંદેશો જીવવા તો તૈયાર જ છે. સવાલ છે કે એના સુધી પહોંચવાનો છે. ખૂબ ખૂબ અભિનંદન. વંદે માતરમ.